ટુરિઝમ સ્ટ્રાઇક બાદ તુર્કી અને ભારતનો વધુ એક જોરદાર ઝટકો મળ્યો। તુર્કીની કંપની સેલેબી પર ભારતની આક્રમક કાર્યવાહી। તુર્કીની કંપની સેલેબીનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ થયું, એટલે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। ભારતના ઘણા એરપોર્ટ પર આ સેલેબી કામ કરે છે। એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન સેલેબી ચલાવે છે। તે મુંબઈ, દિલ્હી, કોચી, કન્નૂર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ અને ચેન્નઈ એમ કુલ 9 મુખ્ય ભારતીય એરપોર્ટને સેવા આપતું હતું। સેલેબીએ 15 વર્ષથી વધુ સમયથી ભારતમાં સક્રિય છે। ખાનગી ગ્રાઉન્ડ હેન્ડલિંગ ક્ષેત્રમાં ટોપ લીડર છે, જે ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો, વેરહાઉસનું સંચાલન કરે છે। સેલેબી એવિએશનની સેવાઓમાં પેસેન્જર હેન્ડલિંગ, રેમ્પ સેવાઓ, લોડ કંટ્રોલ, ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ ક્લિનિંગનો સમાવેશ થાય છે। આ તુર્કી કંપની હવે ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ નહીં કરી શકે, એટલે તુર્કી હવે બરાબરનું આર્થિક ગ્રીસમાં આવી ગયું છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।